હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 4નો બીજા નંબરનો લેક્ચર જોઈશું. એમાં શીખીશું અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણ ઉકેલ. બરોબર, ચાલો એની શરૂઆત કરીએ. આ આપણે બીજા નંબરનો ચેપ્ટર જે ભણ્યા બહુપદી, એમાં આપણે અવયવ પાડતા શીખ્યા છે. એ જ રીતથી આપણે ચોથા નંબરના ચેપ્ટરમાં પણ અવયવ પાડવાના છે. દ્વિઘાત સમીકરણો એના અવયવ પાડવાના છે, જે અગાઉ ભણી ગયા છે. બરાબર, ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. તો ઉદાહરણ નંબર 3 કે છે કે સમીકરણ 2x² - 5x + 3 બીજ અવયવ પાડીને શોધો. આપણને પર્ટિક્યુલર જ્યારે રીત કહેવામાં આવે ત્યારે એ રીતથી જ દાખલો ગણવો, તો જ માર્ક્સ મળે, અધરવાઇઝ માર્ક્સ મળતા નથી પરીક્ષાની અંદર. તમને અવયવની રીત કે અને તમે બીજી રીતથી કોઈ દાખલો ગણો તો એના માર્ક્સ તમને મળે નહીં. બરાબર, સમીકરણ આપ્યું છે 2x² - 5x + 3 = 0. સમીકરણને હું ax² + bx + c સાથે સરખાવતા a, b અને c ની કિંમત મળે. a ની કિંમત મળે 2, b ની -5 અને c ની મળે 3. તો અહીંયા શીખેલા હતા કે a અને c નો ગુણાકાર 3ac ગુણાકાર મળે 6. 6ના એવા બે ભાગ પાડો, સરવાળાથી જવાબ -5 આવે. તો આના ભાગ પાડું છું 3 × 2 = 6. બંનેને માઇનસ, તો પાછું રિવર્સ કરી જાઓ, માઇનસ માઇનસ પ્લસ, 3 × 2 = 6. ઉપરનું પદ આવી ગયું, આવી ગયું. નીચે ભાગાકારમાં શું લખવાનું? પહેલા પદની એક ઘાત ઓછી કરીને, તો અહીંયા આવશે 2x, અહીંયા પણ આવે 2x. તો બે અવયવ પડ્યા p(x)ના. p(x) આપણને આપેલો હતો 2x² - 5x + 3 બરાબર 2 અવયવ પડ્યા. નીચેથી શરૂઆત કરીએ. આ પહેલો અવયવ છે, બીજો અવયવ છે 2x - 3 ગુણાકારમાં બીજું પદ 2x - 2. p(x) ની કિંમત 0 લઈ, કારણ કે અવયવ પાડવા છે, શૂન્ય શોધવા છે એટલા માટે. બરોબર, ચાલો બે પદોનો ગુણાકાર ક્યારે 0 હોય? બે પદોનો ગુણાકાર 0 છે, માટે કોઈ એક પદ અથવા તો બંને પદની કિંમત 0 હોવી જોઈએ, ત્યારે જ સમીકરણની કિંમત 0 થઈ શકે. કોઈ બીજા કેસમાં થતી નથી. એટલે કે x ની કઈ કિંમત હું અહીંયા મૂકીશ તો સમીકરણ આખું 0 થાય. તો એના માટે છે -3 આ બાજુ થાય તો +3, અને x બરાબર એકલો રાખો તો 2 ને ભાગાકારમાં જતું રહેશે 3/2. સેમ આ પ્રોસેસ અહીંયા કરીએ. 2x = 2, x = 2/2 એટલે 1. તો x ની કિંમત આવી 1. તો આપણને આ શૂન્ય મળી ગયા. x બરાબર 3/2 અને x બરાબર 1. એ એના બીજ કહેવાય. બરોબર, બીજ શોધવાના હતા અવયવ પાડીને, તો અવયવ પાડ્યા અને બીજ શોધ્યા. બીજ એટલે શૂન્ય. આપણે જે બીજા નંબરના ચેપ્ટરમાં જોતા હતા, બીજ શોધો અથવા તો શૂન્ય શોધો, એટલે આ સેમ શૂન્ય છે. બરોબર, આથી નીચે લખી શકાય છેલ્લી લાઈન. આથી 2x² - 5x + 3 = 0 ના બીજ કયા છે? 3/2 અને 1 છે. તો આપણો આન્સર થઈ ગયો. આ મેથડ શીખી ગયા છે અગાઉ. બરોબર, ચાલો અને પછીનો દાખલો જોઈએ. દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 ના બીજ શોધો. બીજ શોધો એટલે શૂન્ય શોધો. તો સમીકરણને પહેલા તો ax² + bx + c સાથે સરખાવતા a, b અને c ની કિંમત અહીંયાથી મળે. a ની કિંમત 6,
બીની ઓછા 1 સીની ઓછા 2. આ પણ ઉતરતા ક્રમમાં હોવું જોઈએ સમીકરણ, અને ઉતરતા ક્રમમાં આવે છે અત્યારે તો વાંધો નથી આવતો. એ અને સીનો ગુણાકાર કરીએ. 6 દુના 12 પ્લસ માઇનસ માઇનસ નિશાની પણ ધ્યાનમાં લેવી. હવે ગુણાકાર કરીને ઓછા 12 લાવીએ અને બાદબાકીથી -1 આવે તો 4 તેરી 12. એકને માઇનસ એકને પ્લસ, મોટાની નિશાની સરવાળો કરીશ તો પ્લસ માઇનસ માઇનસ, 4માંથી 3 જાય તો 1, પણ ઓછા 1 એ આપણે ઓછા જોઈએ છે એટલે 4ને ઓછાની નિશાની આપી છે. બરાબર. છેદમાં પહેલા પદની 1 ઘાત ઓછી કરીને તો ભાગાકાર 6x. તો પીએફ એક્સના 2 અવયવ પડ્યા. નીચેથી શરૂઆત કરીએ તો લખવાની, અને બીજો અવયવ છે 6x + 3 બરાબર 0. 0 કેમ લઈએ છે? અવયવ અથવા તો બીજ શોધવા છે, એટલે શૂન્ય શોધવા અથવા બીજ શોધવા છે. એટલે બે પદોનો ગુણાકાર 0 ક્યારે થાય? કોઈ પણ એક પદની કિંમત અથવા બંને પદની કિંમત 0 હોય તો 6x - 4 ની કિંમત 0 અથવા તો 6x + 3 બરાબર 0 હશે. તો અહીંયાથી x ની કિંમત મેળવીએ 4. x બરાબર 4/6. છેદ ઉડે છે તો ઉડાડીએ. 2/3. x ની કિંમત આવી 2/3, અને અહીંયા આવશે 6x બરાબર -3. x બરાબર -3/6. તો અહીંયા જવાબ આવે -1/2. જો x ની આ કિંમતો સમીકરણમાં મૂકવું, આ સમીકરણ મેઇન સમીકરણની અંદર, તો જવાબ 0 આવે. એટલે આ બંને શૂન્ય છે અથવા તો બીજ છે ને. આથી 6x² - x - 2 બરાબર 0 ના બીજ કયા છે? 2/3 અને -1/2 મળે. બરોબર. આનાથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 5. સમીકરણને ax² + bx + c સાથે સરખાવું. સરખાવતા a, b અને c ની કિંમત અહીંયાથી કઈ કઈ મળી શકે? 3 - 2 √ 6 અને 2. તો a અને c નો ગુણાકાર કરું તો જવાબ આવે 6. હવે જુઓ, અહીંયા b માં આપણને શું જોઈએ છે? વર્ગમૂળ 6 જોઈએ છે. વર્ગમૂળ 6. તો પહેલા એની પર ધ્યાન આપીએ. વર્ગમૂળ 6 જ્યારે જોતો હોય, ખાસ ધ્યાન રાખજો, વર્ગમૂળ જ્યારે જોતું હોય ત્યારે 2 વખત વર્ગમૂળ મૂકી દેવાનું. હવે બંનેનો ગુણાકાર કરીએ તો 6 તો મળી ગયા, અને સરવાળો કરીએ તો બંને 2 વર્ગમૂળ x પ્લસ વર્ગમૂળ x, તો જવાબ આવે 2 વર્ગમૂળમાં x. બંને ટોપી સરખી. રેડી. તો આ જવાબ મને મળી જાય છે, પણ નિશાની મારે માઇનસની જોઈએ તો બંનેને માઇનસ આપી દઉં તો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 2 વખત ટોપી, તો ટોપી નીકળી જાય, +6 જવાબ આવી જાય. ચાલો, તો ભાગાકાર આનો કોની સાથે કરીએ? 3x સાથે. પહેલા પદની 1 ઘાત ઓછી કરીને. તો 2 અવયવ p ના કયા મળ્યા? 3x - √6, અને બીજો અવયવ છે 3x - √6 બરાબર 0. બંને શૂન્ય સમાન મળશે અહીંયા. બરાબર. બે પદોનો ગુણાકાર ક્યારે 0? કોઈ એક પદ અથવા તો બંને પદની કિંમત 0 હોવી જોઈએ, ફરજિયાત છે. 3x - 6 બરાબર 0. તો અહીંયા 3x બરાબર √6, માઇનસ છે આ બાજુ જશે પ્લસ, અને લખી શકાય √3 × √2, અને 3 આવશે છેદમાં, તો એને 3ને પણ લખી શકીએ √3 × √3. 2 વખત ટોપી પહેરાવી દઉં તો રિવર્સ છે, 2 વખત ટોપી તો ટોપી નીકળી જાય. તો 3ને પણ લખી શકીએ 2 વખત ટોપી, આરું કેન્સલ થાય છે એટલા માટે. તો આ પદને લખી શકીએ આખાનું વર્ગમૂળ લખી દઈએ તો પણ ચાલે, 2/3 વર્ગમૂળમાં. x ની કિંમત 1 મળે. અહીંયાથી પણ સેમ આગળની પ્રોસેસ કરીએ. અહીંયા લખ્યું છે એનું એ જ, તો x ની કિંમત અહીંયા પણ 2/3 મળશે. બરોબર. તો બે સમાન શૂન્ય કયા મળ્યા? 3x² - 2 6x + 2 બરાબર 0 ના બીજ કયા છે? વર્ગમૂળમાં 2/3 અને વર્ગમૂળ 2/3 છે.
આપણો આન્સર થઈ જાય. આનાથી આગળ વધીએ આપણે. ચોથા નંબરનો દાખલો, ઉદાહરણ 6. વિભાગ 4.1માં ચર્ચા કરેલા પ્રાર્થના ખંડની બાજુઓની લંબાઈ શોધો. પ્રાર્થના ખંડની બાજુઓ માટેનો આપણે લંબાઈ અને પહોળાઈ વચ્ચે ધારણા ધારીને સમીકરણ આપણે આ લાવેલા હતા, બરાબર. તો 2x² વત્તા x ઓછા 300 બરાબર 0. આના સમીકરણ આપણે બીજ લાવવા છે. તો a, b અને c અહીંયા સરખાવીએ તો 2 અહીંયા લખીએ. સમીકરણને ક્યાં સરખાવવાનું છે? ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા. તો a, b અને c ની કિંમત અહીંયાથી આપણને મળી શકે 2, 1 અને -300. તો a અને c નો ગુણાકાર કરીએ એટલે 3 દુ 6 -600. એના બે ભાગ પાડીએ જેથી જવાબ 1 આવે. તો આના બે ભાગ છે 25 અને 24. 24 ગુણ્યા 25 600, બરાબર. એવા બે પદો મેળવવા જેથી બંને વચ્ચેનો ડિફરન્સ 1 મળવો જોઈએ, એટલે કે ઓછો ડિફરન્સ થતો હોય એવા બે પદોનો ગુણાકાર તરીકે લખવા પડે. તો અહીંયા 25 ગુણ્યા 24 બરાબર 300 થઈ જાય. બાદબાકીથી જવાબ લાવવો છે એટલે 25 માંથી 24 કાઢીશ તો 1 આવશે. પ્લસ જોઈએ છે એટલે મોટાને પ્લસ, નાનાને માઇનસ. પહેલા પદની એક ઘાત ઓછી કરીને એને ભાગી નાખીએ. તો p of x ના બે શૂન્ય આપણને કયા મળે? 2x + 25 અને 2x - 24 બરાબર 0. શા માટે 0? કારણ કે આપણે એના અવયવ બીજ શોધવા છે અથવા તો શૂન્ય શોધવા છે. બે પદોનો ગુણાકાર 0 ક્યારે થાય? તો કોઈ પણ પદ અથવા બંને પદની કિંમત 0 હોવી જોઈએ, બરાબર 0. તો 2x બરાબર -25 અને x ની કિંમત -25 ભાગ્યા 2 એટલે -12.5 પણ કેવા માઇનસ. એક x મળ્યો. અહીંયા બીજી x ની કિંમત મળી શકે 24 માઇનસ છે પ્લસ. x બરાબર 24 ભાગ્યા 2 તો x ની કિંમત અહીંયા મળી મને 12 +12 અથવા તો -12.5 હોવી જોઈએ. હવે આપણે રકમમાં જોઈએ તો શું કીધું છે? વર્ગખંડની પહોળાઈ અને લંબાઈની વાત છે. તો બરોબર, તો પહોળાઈ આપણે માઇનસમાં હોઈ શકે નહીં, માટે પહોળાઈ x બરાબર 12 મીટર અને તેની લંબાઈ માટેનું સમીકરણ ત્યાં બનાવેલું હતું, આપણે યાદ આવતું હોય તો તેની લંબાઈ હતી પહોળાઈના 2 ગણાથી 1 વધારે. તો અહીં કિંમત મૂકું 2 ગુણાકારમાં 12 વત્તા 1 તો 12 × 24 વત્તા 1 બરાબર 25 મીટર. લંબાઈ 25 મીટર, પહોળાઈ 12 મીટર. તો આપણો જવાબ આવી જાય, બરાબર. તો આ બેના શૂન્ય છે અથવા તો લંબાઈ અને પહોળાઈ એની આ મળે. ક્યાંથી મળે? દ્વિઘાત સમીકરણ બનાવ્યું, એના બે બીજ શોધ્યા. કોઈ એક કિંમત શક્ય હોય, અહીંયા લખી શકીએ x બરાબર -12.5 શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે લંબાઈ ઋણ શક્ય ન હોવાથી. લખી શકાય ને, કારણ કે પહોળાઈ અહીંયા લઈએ છીએ, પહોળાઈ ઋણ ન હોય, બરોબર. ચાલો આગળ વધીએ. આમ એની લંબાઈ અને પહોળાઈ છેલ્લી લાઈન લખી શકીએ. આમ પહોળાઈ અને લંબાઈ અનુક્રમે 24 અને 25 છે. આ આપણો આન્સર થઈ જાય. એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો આપણને સ્વાધ્યાય 4.2 માં પહેલો પ્રશ્ન કીધો છે નીચે આપેલા સમીકરણનો ઉકેલ
અવયવીકરણની રીતથી મેળવો. તો સમીકરણને એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સાથે સરખાવીએ. એ બી સીની કિંમત મળે 1 - 3 - 10. એ અને સીનો ગુણાકાર કરીએ -10. 10ના એવા ભાગ પાડીએ જવાબ 3 આવે. તો 5 × 10. માઇનસ જોઈએ છે તો મોટાને માઇનસ, નાનાને પ્લસ. બાદબાકીથી જવાબ લાવવાનો હતો એટલા. પહેલા પદની એક ઘાત ઓછી કરીને લખી નાખીએ તો અવયવ પડી ગયા પી ઓફ એક્સ બરાબર 1x - 5 અને અહીં થશે 1x + 2 બરાબર 0. અવયવ બીજ શોધવા છે એટલે તો બંને પદોનો ગુણાકાર ક્યારે 0 થાય? કોઈ પણ પદ અથવા તો બંને પદની કિંમતો 0 હોવી જોઈએ. તો x બરાબર -5 આ બાજુ જશે તો +5. 1x બરાબર પ્લસ છે તો માઇનસ થશે. માટે x ની કિંમત આવી 1 અને -2. આપણા આન્સરમાં x² - 3x - 10 બરાબર 0 ના બીજ 5 અને -2 છે. અહીંયા પેલું પદ લખવું પડે. સમીકરણને એ x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા તો જવાબ આવી શકે. બરાબર. પહેલો દાખલો એમ જ બીજો નંબરનો દાખલો છે. ચાલો તો સેમ પ્રોસેસ બધા માટે. સમીકરણ 1 ને અને નંબર 1 આપી દો. એ x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા એ બી અને સી ની કિંમત મળી શકે. અહીંયાથી 2 1 અને -6 6 × 2 = 12 પણ કેવા માઇનસ. એના બે ભાગ પડે જવાબ 1 આવે. 4 × 3 = 12. પ્લસ જોઈએ છે તો નાનાને માઇનસ, મોટાને પ્લસ. બાદબાકીથી જવાબ લાવવો છે માટે આ દાખલા ન સમજાતા હોય તો બેટા બીજા નંબરનું જે ચેપ્ટર છે એ ફરીથી એના બીજ આપણે શોધીએ છીએ એ રીત તમે ફરી જોઈ લો જેથી કરીને સરળતાથી આવડી શકે. બરોબર. બંનેને પહેલા પદની એક ઘાત ઓછી કરીને ભાગી નખાય. તો p of x આપણી પાસે હતો 2x² + x - 2 6 બરાબર 0. અહીંયા હું કિંમત મૂકું. અવયવ નીચેથી ઉપર તરફ લખી શકીએ છીએ આપણે. તો 2x + 4 અને બીજો અવયવ છે 2x - 3. 0 લઈએ છે બીજ શોધવા છે અથવા તો શૂન્ય શોધવા હોય ત્યારે. બે પદનો ગુણાકાર 0. બંને પદ 0 અથવા તો કોઈ એક પદની કિંમત 0 ફરજિયાત છે. સાદરૂપ આપીએ 2x બરાબર -4, x બરાબર -2. બેને ભાગાકારમાં લઈએ ત્યારે મળી શકે. 2x બરાબર 3 તો x બરાબર 3/2. તો સમીકરણ કયું હતું? p of x બરાબર અથવા તો 2x + x - 6 = 0 ના બીજ -2 અને 3/2 મળે. રેડી. ચાલો એના પછીનો આગળનો દાખલો જોઈએ. તો રકમ આપી છે √2 x² + 7x + 5 √ 2 બરાબર 0 ના શૂન્ય શોધો. ચાલો શરૂઆત કરીએ. સમીકરણને એ x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા તો એ બી અને સી ની કિંમત મળી શકે. અહીંયાથી √2 7 અને 5 √2 ગુણાકાર કરીએ. 5 AC બરાબર 5 √2 ગુણાકારમાં √2. 2 વખત ટોપી નીકળી જાય તો 5 × 2 10
10ના એવા બે ભાગ પાડો સરવાળાથી જવાબ 7 આવે તો 5 દુના 10 બંને પ્લસ પહેલા પદની એક ઘાત ઓછી કરીને ભાગી નાખીએ પહેલા પદની એટલે એક્સની જે ઘાત છે એને એક ઓછી કરવાની છે માત્ર તો અહીં પી ઓફ એક્સના 0 વર્ગમૂળ 2x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5 સ્ક્વેર રૂટ ઓફ 2 બે અવયવ વર્ગમૂળ 2x પ્લસ 5 અને વર્ગમૂળ 2x પ્લસ 2 બરાબર 0 લઈએ છે અવયવ શોધવા છે માટે તો બે પદોનો ગુણાકાર 0 ક્યારે કોઈ એક પદ અથવા તો બંને પદની કિંમત 0 હોવી જોઈએ કોઈ એક પદ લઈએ તો આપણને કયું પદ છે એ ખબર નથી તો બંને વારાફરતી લઈ શકીએ 2x બરાબર xને સૂત્રનો કરતા બનાવો -5 તો x બરાબર -5 વર્ગમૂળમાં 2 આ પહેલું શૂન્ય મળશે વર્ગમૂળ 2x બરાબર -2 2 આ બાજુ જશે -2 અને -2 ને લખી શકું વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 2 આવે અહીંયા x એકલો કેન્સલ કરીએ વર્ગમૂળ 2 તો અહીંયા આવશે વર્ગમૂળ 2 માઇનસમાં તો x ના બે અવયવ કયા થયા એટલે કે સમીકરણ જે આપ્યું છે એના બીજ 2 square root of 2x square plus 7x plus 5 square root of 2 equals to 0 ના શૂન્ય બીજ ઓછા 5 વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળ 2 છે ચાલો એના પછીનો દાખલો જોઈએ તો એ બી અને સી જો આવા દાખલા જ્યારે અપૂર્ણાંકમાં આપ્યા હશે ત્યારે તમે આનો લસા લઈને પણ શોધી શકો છો બરોબર પહેલાં લસા લઈએ તો અહીંયા 8 નથી તો ઉપર નીચે 8 વડે ગુણીએ તો 16x નો વર્ગ છેદમાં 8 અહીંયા પણ નથી 8x છેદમાં 8 છે તો કંઈ કરવાની જરૂર છે સરખો આખાના ભાગમાં લખી શકાય તો 16x નો વર્ગ ઓછા 8x વત્તા 1 આખાના ભાગમાં છેદમાં 8 8 અહીંયા ગુણાકારમાં જાય 8 ગુણ્યા 0 0 તો સમીકરણ થયું 16x નો વર્ગ ઓછા 8x વત્તા 1 બરાબર 0 બરોબર તો 16 મળી ગયા એ બી અને સી મળી શકે અહીંયાથી એ બી સીના એવા બે ભાગ પાડીએ જેથી સરવાળાથી જવાબ -8 આવે ચાલો પહેલાં તો સરખાવીએ એ બી અને સી મળશે 16 ઓછા 8 અને પ્લસ 1 સરવાળાથી 16ના એવા બે ભાગ પાડીએ 16 એકા 16 એસી બરાબર 16 16ના એવા ભાગ જેથી સરવાળાથી ચોકે ચોકે 16 8 દો 16 તો એમાં 10 આવી શકે ને અહીંયા આવે 8 બંનેને માઇનસ તો ચોકે ચોકે 16 માઇનસ માઇનસ પ્લસ તો ઓછા 16 પ્લસ 16 આવી ગયા સરવાળો થશે બંને નિશાની સરખી સરવાળો તો -8 પણ આવી ગયા કિંમત બી મળે પહેલા પદની એક ઘાત ઓછી કરીને એને ભાગી નાખવાના તો અહીંયાથી પી ઓફ એક્સ બરાબર 16x નો વર્ગ ઓછા 8x વત્તા 1 0 કેમ મળે તો 16x ઓછા 4 બંને સમાન શૂન્ય છે 16x ઓછા 4 બરાબર 0 0 ક્યારે શક્ય છે જ્યારે બંને પદ 0 હોય અથવા તો કોઈ એક પદની કિંમત અહીંયા તો બંને પદ સરખા છે એટલે વારાફરતી બંને પદને 0 લઈ શકાય 16x બરાબર 4 x બરાબર 1/4 16 અહીં નીચે આવશે એટલે 16x બરાબર 4 x બરાબર 1/4 બે સમાન શૂન્ય માટે 1/4 1/4 એ આ રીતે પણ લખી શકીએ મેઇન સમીકરણ લખો તો પણ ચાલે અને જે આપણે બીજો સાદું સ્વરૂપ આપ્યું છે એને મને લખો તો પણ ચાલે ના બે બીજ છે ચાલો આનાથી આગળ વધીએ આપણે
તો 5મા નંબરનો દાખલો છે 100x² ઓછા 20x વત્તા 1 બરાબર 0ના બીજ શોધો. સમીકરણને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a, b અને c ની કિંમત મળે. કઈ કિંમત મળે? a ની કિંમત 100, b ની કિંમત -20, c ની 1. a અને c નો ગુણાકાર કરીએ. ac બરાબર 100. 100ના એવા બે ભાગ પાડીએ જેથી સરવાળાથી જવાબ -20 આવે. 10 ગુણ્યા 10 10 બંનેઓને માઇનસ એટલે સરવાળો થશે. સરખી નિશાની સરવાળો, મોટાની નિશાની માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ -20 બી પણ આવી ગયો અને ગુણાકાર કરો માઇનસ માઇનસ પ્લસ 10 ગુણ્યા 10 100. પહેલા પદની એક ઘાત ઓછી કરીને લખી નાખીએ. તો p of x આપણી પાસે હતો 100x² ઓછા 20x વત્તા 1 બરાબર અવયવ 100x ઓછા 10 અને અહીંયા આવશે 100x ઓછા 10 શૂન્ય. બીજ શોધવા છે. બે પદોનો ગુણાકાર 0. કોઈ એક પદ 0 હોવું જોઈએ અથવા તો બંને પદ 0 હોવા જોઈએ. બંને સમાન છે અવયવ માટે બંને પદવાળા પરથી 0 લઈએ. x ની કિંમત સમાન મળે. માઇનસ આ બાજુ લઉં તો પ્લસ x બરાબર 10/100 તો 1/10. તો x ની કિંમત બંનેમાં સમાન મળે. આપણા આન્સર છે. માટે 100x² ઓછા 20x વત્તા 1 બરાબર 0ના અવયવ અથવા તો બીજ 1/10 અને 1/10 છે. ચાલો, આ દાખલા આપણે અગાઉ ભણી ગયા હતા અવયવની રીતથી. બરોબર, એ જ રીત છે. એના પછીના હવે રકમવાળા દાખલા શરૂઆત થાય છે અને આપણે થોડાક સમજવા પડશે. બરાબર, ચાલો આ દાખલો આપણે ઉદાહરણ નંબર 1ને આપેલા પ્રશ્નોનો ઉકેલ મેળવો. આના આપણે સમીકરણ બનાવેલા છે તો ડાયરેક્ટ સમીકરણ હું લખું. પહેલા માટેનું સમીકરણ આપણને આવતું હતું ત્યાં ફેરવીને તમે જોઈ શકો છો. બરોબર, પહેલું આવતું હતું x² ઓછા 45x વત્તા 324 બરાબર 0. તો 324ના એવા બે ભાગ પાડીએ જેથી સરવાળાથી જવાબ -45 આવે. બરોબર, સરવાળાથી જવાબ -45 આવે. તો હું આના ભાગ પાડું 324ના આપણે અવયવ લખીએ તો ભાગ પાડીએ તો 2 વડે ભગાશે. બરોબર, 2 1 1 વધ્યો 6 2 162 2 વડે હજી પણ ભગાશે 81. હવે 3 વડે 3 27 9 તેરી 27 3 તેરી 9 3 એકા 3. તો આના ભાગ પડી ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે આને કઈ રીતે લખી શકીએ? 324 ગુણાકાર થઈ ગયો. હવે બે ભાગ બે સેટ બનાવીએ. 2 દુ 4 તેરી 12 12 તેરી 36. આ 36 થાય છે ઉપરનું. અહીંયા 3 તેરી 9 36 ને 9 કેટલા થઈ જાય? 36 ને 9 45 મળી જાય છે આસાનીથી. તો અહીંયા બે ભાગ પડે 324. ABC સાથે અહીંયા સરખાવવા પડે. ax² ઓછા bx પ્લસ c બરાબર 0. ABC એની કિંમત 1 ઓછા 45 વત્તા 301 ગુણ્યા 24 324. AC બરાબર 324. એના બે ભાગ 36 અને 9.
બંને નિશાની માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 36 9 324. પહેલા પદની એક ઘાત ઓછી કરીને ત્યાં લખી શકીએ આપણે પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 36 એક્સ માઇનસ 9 બરાબર 0. શૂન્ય શોધવા છે તો બે પદોનો ગુણાકાર 0 ક્યારે થાય? કોઈ એક પદ અથવા તો બંને પદ 0 હોવું જોઈએ. આ જો 0 હશે તો એક્સની કિંમત આપણને 36 મળશે અને અહીંયા એક્સની કિંમત 9 મળશે. તો આપણી પાસે બે ઓપ્શન આવી ગયા કે જીવંતી પાસે આપણે ત્યાં ધાર્યું તો જોન પાસે એક્સ લખોટી છે તો જીવંતી પાસે એક્સ માઇનસ 45, તો જોન પાસે 36 લખોટી હોય તો જીવંતી પાસે 45 માઇનસ એક્સ એટલે 45 ઓછા 36 બરાબર 9 લખોટી હોય. અથવા બીજો ઓપ્શન શું બની શકે? જોન પાસે 9 લખોટી હોય તો જીવંતી પાસે એક્સ માઇનસ 45 માઇનસ એક્સ 45 ઓછા 9 બરાબર 36. જ્યારે જોન પાસે 36 હશે ત્યારે જીવંતી પાસે 9, જોન પાસે 9 હશે ત્યારે જીવંતી પાસે 36 લખોટી હોય. બરાબર, બંને રાઈટ આન્સર છે. ચાલો સેમ બીજો દાખલો અહીંયા જોઈએ તો કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ તે 55માંથી એક દિવસ ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરવાનો છે. કે ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 હોય તો તે ઉત્પાદિત રમકડાની સંખ્યા મેળવવી છે. આ દાખલાનું આપણે સમીકરણો બનાવ્યું હતું આખું તો ક્વેશ્ચન 2 એની જ અંદરનો બીજો પ્રશ્નનો સોલ્યુશન. એના સમીકરણ બન્યા હતા એક્સનો વર્ગ ઓછા 55x વત્તા 750 બરાબર 0. 750ના એવા ભાગ પાડીએ જેથી સરવાળાથી જવાબ -55 આવે. તો 750ના ભાગ પાડું તો 25 5 ગુણ્યા 5 25 તેરી 75 ગુણ્યા 5 ગુણ્યા 2 25 તેરી 75 ગુણ્યા 10 750. હવાના બે ભાગ પાડીએ જેથી સરવાળાથી એટલે સરવાળાથી 55 થવો જોઈએ માટે બંનેની કિંમત 55થી વધવી ન જોઈએ એટલે 5 5 25 તેરી 75 આ નહીં ચાલે. 5 5 25 દો 50 એ પણ ન ચાલે કારણ કે આ 15 થઈ જશે. તો બીજો વિચારીએ 5 દો 10 તેરી 30 વત્તા 25 તો 30 ને 25 55 બંને નિશાની માઇનસની તો -55 આવી જાય. એક્સ એક્સ તો હવે એવું પડ્યા એક્સ ઓછા 30 અને એક્સ ઓછા 25 બરાબર 0. બે પદોનો ગુણાકાર 0 તો કોઈ એક પદની કિંમત 0 હોવી જોઈએ. તો એક્સની કિંમત 30 આવે અથવા તો એક્સ બરાબર 25. બેમાંથી એક શક્ય બને. બરોબર, માટે લખી શકીએ કે એક્સનો વર્ગ ઓછા 55x વત્તા 750 બરાબર 0 ના બીજ કયા છે 25 અને 30 મળે. તો જે તે દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા 30 હશે અથવા તો 25 હશે. રેડી? ચાલો આના પછીના આગળ દાખલા વધીએ તો
ચાલો શરૂઆત કરીએ. 2 અંકની એવી સંખ્યા શોધો જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 છે. પહેલો આને લઈએ વિચારો. તો ધારો કે બે એવી સંખ્યા શોધવી છે. તો ધારો કે એક સંખ્યા x છે, તો બંનેનો સરવાળો 27 છે, માટે બીજી સંખ્યા કઈ થાય? બીજી સંખ્યા બરાબર 27 ઓછા x. 27 માંથી પહેલી સંખ્યા બાદ કરો તો બીજી સંખ્યા મળી જાય, કારણ કે બંનેનો સરવાળો 27 છે. બંનેનો સરવાળો કરો પ્લસ માઇનસ કેન્સલ, 27 મળી ગયા. તો પહેલી સંખ્યા x ને બીજી સંખ્યા 27 ઓછા x છે. બીજું એક સમીકરણ આપ્યું, જો અહીંયા બીજું સમીકરણ બને માટે બંનેનો ગુણાકાર 182 છે, માટે ગુણાકાર એટલે પહેલું પદ અને બીજી સંખ્યા. પહેલી સંખ્યા બીજી સંખ્યાનો ગુણાકાર 182. ગુણાકાર કરીએ 27x માઇનસ x નો વર્ગ બરાબર 182. બધા પદને જમણી બાજુ લો, કારણ કે માઇનસ x નો વર્ગ છે એટલા માટે. તો જે માઇનસ છે પ્લસ થશે, પ્લસ છે માઇનસ થશે, અને જે જમણી બાજુ હતું એ યથાવત રહેશે, એની જ કિંમત આવશે. આ બધાને ફેરવીએ છે એટલે પ્લસ માઇનસ થઈ શકે. ચાલો A, B અને C હોમવર્કમાં આપી શકો. આવો દાખલો તમે આના બીજ શોધી શકો છો. બરોબર. તો 13 ગુણ્યા 14 કરો એટલે 182 મળશે. AC 182. 13 ગુણ્યા 14, 182 ના 2 ભાગ પાડીએ તો 7 ગુણ્યા 2 ગુણ્યા 13 આવે, એટલે 14 અને 13 બે અવયવ પડે. બંનેને માઇનસ પહેલા પદની એક ઘાત ઓછી કરીને ભાગી નાખીએ તો p of x બે અવયવ કયા થયા? x ઓછા 13 અને x ઓછા 14 બરાબર 0. ક્યારે લખી શકીએ? બંનેમાંથી કોઈ એક પદની કિંમત 0 હોવી જોઈએ. તો x ની કિંમત અહીંયાથી 13 મળી શકે, અથવા x ની કિંમત 14 મળી શકે. તો પહેલી સંખ્યા જો 13 હોય, અહીંયા ઉપર જતા રહીએ, એક સંખ્યા x છે, માટે પહેલી બંને શક્ય છે, બંને પ્લસ છે સંખ્યાઓ. પહેલી સંખ્યા 13 હોય તો બીજી કેટલી થશે? કિંમત 27 ઓછા x એટલે 27 ઓછા 13 બરાબર 14. જો હું પહેલી સંખ્યા 14 લઉં તો બીજી સંખ્યા શું મળે? 27 ઓછા x એટલે 27 ઓછા 14 બરાબર 13. માટે એક 13 અને બીજી સંખ્યા 14. રેડી? તો આપણા આન્સર છે. આવડશે. એના પછી આગળ વધીએ. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. રકમની અંદર કીધું છે બે ક્રમિક ધન પૂર્ણાંક. ક્રમિક એટલે આગળ પાછળની. તો ધારો કે એક ધન પૂર્ણાંક સંખ્યા x છે, તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા કઈ થાય? x વત્તા એક ક્રમિક એટલે 5 પછી 6 એમ બે ક્રમિક. તો પહેલી x ધારો તો બીજી અને પછીની ક્રમિક હશે, તો એની અંદર એક ઉમેરાતો હશે. બરોબર. તો બે જેમના વર્ગોનો સરવાળો, મતલબ બંનેનો વર્ગોનો સરવાળો 365 થાય. તો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ બરાબર 365. સાદુરૂપ આપી x નો વર્ગ અહીંયા થશે a પ્લસ b હોલ સ્ક્વેર. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણાકારમાં પેલું બીજું વત્તા બીજા પદનો
બરાબર 365. તો 2x વર્ગ વત્તા 2x 365 ને આ બાજુ લાવું તો 1 ઓછા 365 બરાબર 0. આ થશે 364. 2x વત્તા 2x વર્ગ બરાબર 0. બાદબાકીથી જવાબ 2 લાવવાનો છે. 364 ગુણ્યા 2 364 ગુણ્યા 2 અથવા તો 2 કોમન કાઢી લે તો x વર્ગ વત્તા x માઇનસ 364 ભાગ્યા 2 એટલે 182 બરાબર 0. ABC સાથે સરખાવીએ. ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવવું 1 1 અને માઇનસ 182. તો AC બરાબર માઇનસ 182. 182 ના 2 એવા ભાગ પાડો જેથી જવાબ બાદબાકીથી 1 જવાબ આવે. ઉપર હજી પાડી રહ્યા છે 14 અને 13. બાદબાકીથી તો મોટાને પ્લસ, મોટા જોઈએ છે અહીંયા, નાનાને માઇનસ, ભાગ્યા પેલું પદની એક ઘાત ઓછી કરીને અવયવ લખું તો p of x બરાબર x વત્તા 14 અને x ઓછા 13 બરાબર 0. માટે બે પદોનો ગુણાકાર 0 ક્યારે? x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. માટે x બરાબર 13 મળે અથવા તો x બરાબર -14 મળે. અશક્ય નથી. કિંમત ધન પૂર્ણાંક લેવાની છે માટે x બરાબર 13. ઋણ ધન પૂર્ણાંક ન હોય. બરોબર, ઋણ ધન પૂર્ણાંક હોય. અહીં કીધું ધન પૂર્ણાંક સંખ્યા જોવાની છે તો ઋણ ધન પૂર્ણાંક ન હોય માટે ધન છે એટલે લઈએ છે. તો આપણી બીજી સંખ્યા કઈ મળશે? એક સંખ્યા x ધારી હતી માટે પહેલી સંખ્યા x બરાબર 13 અને બીજી સંખ્યા x પ્લસ 1 બરાબર 13 વત્તા 1 14. તો માટે બંને સંખ્યા 13 અને 14 છે. આ બંને ક્રમિક થઈ ગઈ. ચાલો અને પછીનો આગળનો દાખલો જોઈએ. એક કાટકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો તેની બાકીની બે બાજુઓના માપ શોધો. સોલ્યુશનમાં જોઈએ તો કાટકોણ ત્રિકોણ તમારો આ પ્રકારનો હોઈ શકે. કાટકોણ ત્રિકોણનો વેધ, એનો વેધ છે. વેધ આપણે x ધારી લઈએ તો એનો પાયો વેધ કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. x ધારો તો આ થઈ જશે x - 7 પાયો અને કર્ણ છે એનો 13. માટે આપણે ધારણા શું ધરવી પડે? ધારો કે કાટકોણ ત્રિકોણનો વેધ x સેમી માટે x સેમી એનો વેધ ધરીએ તો એનો પાયો થશે x ઓછા 7 સેમી. કાટકોણ ત્રિકોણ પરથી જાણીએ છીએ કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. નામ આપી દઉં તો a b અને c. તો ac નો વર્ગ બરાબર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર. કિંમત મૂકી અંદર 13 નો વર્ગ બરાબર x સ્ક્વેર પ્લસ x - 7 હોલ સ્ક્વેર. સાદરૂપ આપીએ 13 નો વર્ગ 169. અહીંયા x નો વર્ગ સાદરૂપ આપીએ પહેલાનો વર્ગ ઓછા 2 ગુણાકારમાં પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. ચાલો સાદરૂપ 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 માઇનસ 169 0 અને હું જમણી બાજુ લાવ્યો. ત્યાં થશે 2x નો વર્ગ
ઓછા 14x માંથી બાદ કરું તો 16માંથી 4 જાય તો 12 ઓછા 100 બરાબર 0. 2 ને કોમન કાઢી શકીએ તો x નો વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. 60 ના એવા બાદ બાકીથી જવાબ 7 આવે. તો 2 ભાગ પાડીએ આપણે 60 ના ઓછા 60 ના AC 1 ઓછા 7 ઓછા 60 12 પંચા 60 1 માઇનસ 1 પ્લસ -7 લાવો છે એટલે અને માઇનસ આપ્યા. બંનેને પહેલા પદ સાથે ગુણી નાખીએ તો x ઓછા 12 બરાબર અને x વત્તા 5 બરાબર 0 લઈ શકાય. બે પદનો ગુણાકાર એટલે x ઓછા 12 0 અને x વત્તા 5 બરાબર 0. તો x બરાબર 12 આવે અથવા તો x બરાબર ઓછા 5 આવે. બેમાંથી એક શક્ય છે. બરાબર. બે બાજુઓ માઇનસ હોઈ શકે નહીં. બાજુ ઋણ ન હોય માટે આ શક્ય નથી. માટે બાજુ કેવી થઈ ગઈ? બાજુ બરાબર 12 એટલે કે આપણે વેધ ધાર્યો તો બરોબર વેધ બરાબર 12 માટે પાયો વેધ કરતા 7 સેન્ટીમીટર ઓછો એટલે 12 ઓછા 7 બરાબર 5. માટે ત્રિકોણની 3 બાજુ 13 12 અને 5 મળે. આ હતી આપણે શોધી 2. ચલો એના પછીનો અને છેલ્લા નંબરનો દાખલો. બરોબર. એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે તે નિશ્ચિત દિવસે થતું જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ છે. જો તે દિવસની ઉત્પાદિત ખર્ચ 90 હોય તો ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા અને પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન કિંમત શોધો. દાખલો આપણે ગણેલો છે. બરોબર. તો એક દિવસમાં x વસ્તુનું ઉત્પાદન કરે છે. ધારણા ધારીએ. ધારો કે કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં x વસ્તુનું ઉત્પાદન થાય છે. તો ઉત્પાદન ખર્ચ દરેક વસ્તુનું ઉત્પાદન કિંમત માટે વસ્તુની ઉત્પાદન કિંમત શું થાય? દિવસના જેટલી વસ્તુ ઉત્પાદન થાય છે x વસ્તુ, તો વસ્તુની ઉત્પાદન કિંમત જે તે દિવસના વસ્તુનું ઉત્પાદનના 2 ગણાથી 3 વધુ એટલે 2 ગણા જે તે દિવસનું ઉત્પાદન x એના 2 ગણા કરતાં 3 વધુ પ્લસ 3. તો દિવસમાં x વસ્તુ ઉત્પાદન કરે છે અને તેની કિંમત છે 20. 2x પ્લસ 3. હવે કુલ ખર્ચ બરાબર શું? તો ખર્ચ x ની કુલ ઉત્પાદન કિંમત બરાબર જે તે ખર્ચ લાગ્યો હોય અને જેટલી વસ્તુ ઉત્પાદન કરી હોય. બરોબર. તો x વસ્તુની કુલ ઉત્પાદન કિંમત કેટલી થાય? 90 રૂપિયા કીધી છે આપણને. 90 રૂપિયા ખર્ચ છે. તો બંનેનો ગુણાકાર સ્વરૂપે લખી શકીએ કારણ કે એક દિવસમાં x વસ્તુ બને છે અને દરેકનો ખર્ચ છે 2x + 3 બરાબર 90. સાદુરૂપ આપીએ 2x નો વર્ગ વત્તા 3x ઓછા 90 બરાબર 0. તો a b c સાથે સરખાવીએ. 2 3 ઓછા 90
9 દુ 18, 180ના એવા બે ભાગ પાડીએ જેથી બાદબાકીથી જવાબ 3 આવે. તો 15 ગુણ્યા 12, મોટાને પ્લસ નાનાને માઇનસ, કારણ કે કિંમત પ્લસમાં જોઈએ છે. 15માંથી 12 જશે તો 3 જવાબ આવી જશે. પહેલા પદના એક ઓછા વડે ભાગી નાખીએ તો p ઓફ x ના બે અવયવ 2x વત્તા 15 અને 2x ઓછા 12 બને, બરાબર 0 લઈએ તો કોઈ એક પદની કિંમત 0, અથવા તો 0 બરાબર 2x ઓછા 12. x ને સૂત્રનો કરતા બનાવે 2x બરાબર -15, x બરાબર -7.5. અહીંયા મળશે 2x બરાબર 12, x બરાબર 6. x ની કિંમત 6 અથવા તો -7.5 હોઈ શકે. તો વસ્તુની વસ્તુ કેટલા ઉત્પાદન થાય છે માઇનસમાં હોઈ શકે નહીં, એટલે અશક્ય. તે માટે એક દિવસમાં 6 વસ્તુનું ઉત્પાદન થાય છે. 6 વસ્તુનું ઉત્પાદન થતું હોય તો તેનો ખર્ચ, ઉત્પાદન કિંમત, દરેકની કિંમત કેટલી થાય? 2x + 3, કિંમત મૂકીએ 6 તો 12 વત્તા 3 બરાબર 15 રૂપિયા. તો આપણો આન્સર થઈ જાય. તો ચાલો અહીંયા આપણે અવયવકરણની રીત પૂર્ણ થાય છે. આગલા જો વિડીયોમાં આપણે આગળ વધીશું. બરાબર, ચાલો અસ્તુ.